વડોદરાના સાવલી વિસ્તારમાં આવેલા જનમોત્રી હોસ્પિટલમાં ઇબોલા વાયરસની સંભાવનાને પગલે આરોગ્ય તંત્ર એલર્ટ મોડમાં મુકાયું છે। હોસ્પિટલમાં બહારથી આવતા દર્દીઓ માટે ખાસ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે અને આઇસોલેશન સહિતની જરૂરી આરોગ્ય સુવિધાઓ તૈયાર રાખવામાં આવી છે। સ્ટાફને તકેદારી અને માર્ગદર્શિકા અંગે સ્પષ્ટ સૂચનાઓ આપવામાં આવી છે। દર્દીઓની સ્ક્રીનિંગ અને આરોગ્ય ચકાસણી માટે ખાસ ટીમ પણ તૈનાત કરવામાં આવી છે, જેથી સંભવિત સંક્રમણ ફેલાય નહીં। સાથે જ દવાઓ, માસ્ક અને અન્ય સુરક્ષા સાધનોનો પૂરતો જથ્થો હોસ્પિટલમાં ઉપલબ્ધ રાખવામાં આવ્યો છે। આરોગ્ય વિભાગે લોકોને અફવાથી દૂર રહેવા અને જરૂરી સાવચેતી રાખવા અપીલ કરી છે। ઇબોલા વાયરસ માટે સરકારની ગાઈડલાઈન મુજબ અત્રેની જમદોત્રી હોસ્પિટલ ખાતે વાયરસની માટે લગતી તમામ વોર્ડ તેમજ અન્ય દવાઓની વ્યવસ્થા અત્રે કરેલી છે। ઇબોલા વાયરસના લક્ષણો ધરાવતા દર્દીઓ અહીંયા આવે તેમના માટે સારવારની સગવડ પણ અહીંયા ઉપલબ્ધ કરેલ છે। ખાસ ઇબોલા વાયરસ બહારથી વાયરસ છે, આપણે અત્રેની લોકલમાં નથી, પણ બહારથી આવશે તેમના માટે પણ અહીંયા આવતા દર્દીઓ માટેની પણ વ્યવસ્થા અહીંયા કરેલ છે। આપનું નામ? મારું નામ ડૉક્ટર દિલીપ મીનામા, ઇન્ચાર્જ સુપ્રિન્ટેન્ડન્ટ જમદોત્રી સબ।